Hmm. Ani bul chhavam dekh po potane koi ne na jane lok nindya prasan द्रव्य क्षेत्र तीर्था अभी छुपी गम धाम Prakash sound gone. पुण्य सिल के दी था पुण्य खर्ची पाप जी पकड़ा विष के सिरो पापनु पड़ो शक्ति ऊंधे शांति जाना अंधारा निभुल भूखवी भूल जे घड़ी जैन ध्यायने हिसाब कुदरती कानून अंधारी भूल भोगवे आड़ा अंधारानी भूल आत्मा सोत्रता लखे छेदू ममता साथे जाना छे जो मन लपट पूजा देह रागने अहंकार थी तृष्णा ने अपेक्षा थकी राग द्वेष था अंधारानी भूल आपे छे जे दंड सत्ता જાનની કૃપા થકી તું માંગી જા જાનની કૃપા થકી ભૂલ ભૂલ ભાંગી જા જય સચ્ચિદાનંદ. Okay, મૂકી દીધું મેં. Hold on.
બોલો દીપકાજી હસમુખાને શું કહેવાનું છે બોલો. હસમુખાનંદજી બોલો. હા, સ્ક્રીન શેરિંગ. મેં મૂકેલું દીપકાજી. It was very narrow. It was white screen, full screen. ઓકે. ઓકે. અંધારાની ભૂલ છાવરે કપટ, પોતાની એક ભૂલ કોઈ ન જણાવે. લોક નિંદ્ય હોય ગુપ્ત જે વ્યસન, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે ગાંઠ મોટી થાય. આવી છુપી ગાંઠ ઢાંકે જો કપટ, ઉદ્વેગની જન્મદાતા મહી ઉઠે લાય. ને જે પણ ભૂલ કરે છે અને એને છાવરે છે એ બધો કપટવાળો ભાગ છે. અને કપટવાળો ભાગ એવી રીતે આ રક્ષણ કરે છે કે જાણે પોતાને કશું જ એક પણ ભૂલ ના હોય એ રીતે. તો આપણે પણ આપણી અંદર એ બધી જ કપટવાળો ભાગ જ્યાં જ્યાં પણ હોય છે, કારણ કે આ જ્ઞાન મળ્યા પછી આપણે પોતે શુદ્ધાત્મા થયા અને અંદર જે ભાગ છે એનાથી આપણે જુદા પડ્યા એટલે આ બધી ભૂલો દેખાવાની શરૂઆત થઈ. આપણને જ્ઞાન પ્રાપ્ત થયું જેનું મોટું પ્રમાણ શું, તો કે પોતે પોતાની ભૂલો જોતો થયો. એટલે શરૂઆતના પહેલા સ્ટેજમાં દેખાય, પછી બીજા સ્ટેજમાં એનું ઉપરાણું લે ને, એટલે કે એને છાવરે ને. કારણ કે જે ભૂલ થાય છે, ગમે તેવી ભૂલ થાય છે, પરંતુ એ ભૂલ મારી ભૂલ નથી. કોની ભૂલ છે? તો કે હસમુખાનંદજીની ભૂલ છે. સમજાય ને? તો કે આ બધી અંધારાની એટલે કે અજ્ઞાનને કારણે આ બધી ભૂલો થઈ હતી. સમજાય ને? કે પોતે જ્ઞાન હતું ને એના આધારે ભૂલો થઈ હતી. તો કે આ જેની પણ ભૂલો છે તો કે એની જોડે ખાસ પહેલું કીધું કે આલોચના હોવી જોઈએ. શું હોવી જોઈએ? આલોચના. તો કે એને જાહેર કરવી પડે. કોઈ પણ ભૂલ જાય ક્યારે? તો કે એની પહેલી આલોચના થાય, પ્રતિક્રમણ થાય અને પ્રત્યાખ્યાન થાય. તો કે હવે આપણે એ જ કામ રહ્યું છે કે જ્યાં જ્યાં પણ ભૂલો થઈ છે એ દરેક એક ભૂલોને જોઈને પછી એને પ્રતિક્રમણ દ્વારા સાફ કરી અને ક્યારેય નહીં કરીએ એવું નક્કી કરી અને એ જ ભાગમાં નિરંતર આપણે કરતા રહેવા જેવું છે. અને એમાં કીધું કે જે લોકનિંદ્ય હોય, ગુપ્ત વ્યસન, સમજાય ને, એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે ગાંઠ મોટી થતી જાય. જે છુપાતા જઈશું તો એ ગાંઠ ધીરે ધીરે શું થતું, પોષણ મળતી જાય એમ એ મોટી થતી જાય. શું થતું જાય છે? મોટી થતી. માટે દાદાએ ખાસ કીધું છે, સમજે. અને એમાં ખાસ આ વિષય વિકાર સંબંધી અને લક્ષ્મી સંબંધી જે ભૂલો છે, જે લોકનિંદ્ય હોય છે, સમજાય ને. ગુપ્ત વ્યસન એ વિષય વિકાર સંબંધી જે ગુપ્ત વ્યસનો છે, તો કે એને મેઇન વસ્તુ કીધી. તો કે આ બે વસ્તુઓ આ જ્ઞાન માટે ખૂબ જ અતિ બાધકકાર, આખું જ્ઞાનને પણ ઉડાડી દે એટલી બધી આ દાદાએ આપણને ચેતવા છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે એક ગાંઠ, એને જો આપણે સાવરીશું તો એ ગાંઠ મોટી જ થવાની છે. માટે એના પક્ષમાં બિલકુલ રહ્યા વગર એને શું કરવું પડે? તો કે નિરંતર એને ઉડાડ કરવી પડે. સમજાય ને? એટલે કહે છે કે આવી છુપી ગાંઠો ઢાંકે જો કપટ, કે આવી જે છુપી વસ્તુ હોય એને કપટ જો ઢાંકી દે તો ઉદ્વેગ જન્મ અને મય ઉઠે લાય. ઉદ્વેગની જન્મદાતા એટલે કે ભાઈ છેલ્લે એને એવું થઈ જાય કે ઉદ્વેગને કારણે મોટે ભાગે જે આત્મહત્યા ને બધું થાય છે એનું મુખ્ય કારણ શું હોય છે? કે મય એવો ઉદ્વેગ ઉભો થાય અને લાય બળે અને સહન ના કરી શકે એટલે માણસ છેલ્લે એમાં જતો રહે છે. તો પણ આપણને તો આ સમજણ મળી છે કે ભાઈ લોકનિંદક છે, ગુપ્ત વ્યસન છે, એમાંથી પણ નીકળી શકાય એવું છે. કારણ કે જ્ઞાની પુરુષ આપણને ભેગા થયા છે. એટલે દાદા ભગવાન કહેતા હતા ને કે ભાઈ તમારું વખતે મન લપટું પડી ગયું હોય તો કે તમે જાતે ઉપાય ના કરતા, મારી જોડે તમે લઈને આવજો. કે મારી જોડે લઈને આવશો તો કે એનો વેલ્ડિંગ કરી અને પાછું એ તમને ટાઈટ કરી આપીશ. માટે આવું કંઈ પણ હોય તો તમે એવા જ્ઞાની પુરુષની વાતો પર અથવા કોઈ આપતો પુત્ર હોય કે જેની જોડે તમને વિશ્વાસ હોય એની જોડે વાત કરી અને આમાંથી નીકળી જવા જેવું છે. આને પોષણ આપવા જેવું નથી કોઈ પણ હિસાબે. કારણ કે આવો દિવ્ય સંઘ, આવી સરસ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે તો, અને આવું સુંદર જ્ઞાન પ્રાપ્ત થયું છે તો કે આવું જ્ઞાન કોઈ કાળે પ્રાપ્ત થાય એવું નથી. માટે
અને આ બધી જ વસ્તુઓમાંથી નીકળી શકાય એવું છે. આ જ્ઞાની પુરુષ છે તો નીકળી શકાય એવું છે, તો માટે નીકળી જવા જેવું છે. અંદર બધું આપણને, કારણ કે અંદર જે મય કપટવાળો ભાગ છે ને, કપટવાળો ભાગ એટલે શું, તો કે કોઈ પણ હિસાબે આ પ્રકૃતિનું રક્ષણ કરાવડાવે. તમે નાની નાની વસ્તુ હોય તો આપણે કોઈ બોલ્યા હોય ને કે કોઈ તમે આવું બોલ્યા તો હું ક્યાં આવું બોલ્યો છું, એ આપણે જોઈએ. આપણે પોતાની પ્રકૃતિનો પણ અભ્યાસ કરીએ ને તો હંમેશા નિરંતર એ પોતાના રક્ષણ માટે જ આખો દિવસ કરતું હોય છે. અને હવે આપણે પ્રકૃતિથી છૂટા પડ્યા, સમજાય ને, કે પ્રકૃતિનો ભાગ અલગ થયો, તો કે હવે એને રક્ષણ કરવાવાળા ભાગને આપણે જોઈ અને ધોઈને સાફ કરી નાખવા જેવું છે, સમજાય ને. તો કે આ ખાસ અંદર આજે બાબતે દાદા ભગવાને પણ ચેતવ્યા છે, સમજાય ને. આ એક જ વસ્તુ માટે દાદા ભગવાને રેડ સિગ્નલ આપી છે, બાકી કોઈ વસ્તુનું દાદા ભગવાને રેડ સિગ્નલ આપી નથી. માટે આ જે પ્રકૃતિની કોઈ નબળાઈ હોય તો અંદરથી કાઢી નાખવા જેવી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ. એટલે આ રીતે આપણે બધી ભૂલોને પોતાના અંદરના શુદ્ધાત્મા ભગવાન પાસે ઓપન કરીએ, અને ત્યાં પણ જો નહીં જાય તો પછી જ્યાં વિશ્વાસ થાય ત્યાં આપણે વાત કરીને એમાંથી નીકળી જવાનું. અને પ્રકૃતિનો નિયમ એવો છે ને, આપણે કહી દઈએ ને એટલે એ પછી અંદર ગભરાય કે આ તો બધાને કહી દે છે, એટલે આપણાથી ભૂલ ના થાય, એની મેળે વસ્તુ સ્ટોપ થઈ જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો હવે આપણે ટાઈમ થઈ ગયો છે. હસમુખાજી, શ્રીમતી બોલાવો. અમીબેન બોલ કરજો. જી અંકલ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ.